નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, તમે બધા જ ટાટ સેકન્ડરીની પ્રિપેરેશન કરતા જ હશો. ટાટ સેકન્ડરી મેન્સ માટે તમે બધું જ વાંચી લીધું હશે, બધું જ કન્ટેન્ટ પાવરફુલ તૈયાર કરી લીધું હશે. કારણ કે હવે થોડાક જ સમયની અંદર, થોડાક જ સમય તો ના કહી શકાય, થોડાક જ દિવસોની અંદર ટાટ મેન્સ લેવાવા જઈ રહી છે. એટલે તમારી પ્રિપેરેશન પણ એ પ્રકારની હશે જ. તો એ પ્રિપેરેશનમાં આપણે હેલ્પફુલ થઈએ એ માટે આજથી આપણે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારો છે એમના માટે રિવિઝન લેક્ચર્સ શરૂઆત કરીએ છીએ. એ રિવિઝન લેક્ચર્સની અંદર આજનો પહેલો લેક્ચર છે તમામ આઈએમપી પ્રમેયો ધોરણ 9. આજે ખાસ આજના લેક્ચર્સની અંદર ધોરણ 9 ની અંદર આવતા જેટલા પણ ભૂમિતિના ટોપિક છે, ભૂમિતિના ચેપ્ટર્સ છે, આ ચેપ્ટર્સની અંદર આવતા મુખ્ય પ્રમેયો છે એ બધા જ પ્રમેયોની ચર્ચા હું સાબિતી સાથે આજના વિડીયોની અંદર કરવાનો છું. તો આજનો વિડીયો તમે જો અંત સુધી જોઈ લીધો તો સમજી લેવાનું કે ધોરણ 9 માં આવતા જેટલા પણ પ્રમેયો છે આ બધા જ પ્રમેયો તમારા પાકા થઈ જશે. ક્લિયર છે? અગાઉ એના પછી આપણે ધોરણ 10 ના પ્રમેયો જોઈશું, બધા જ ચેપ્ટર્સના પણ રિવિઝન કરીશું. ચેપ્ટર્સમાં આવતા જેટલા પણ દાખલા છે એ બધા જ દાખલા હું તમને સ્ટેપ બાય સ્ટેપ રિવિઝન કરાવતો જઈશ. તમારે અંત સુધી આ ચેનલ સાથે અને આપણી સાથે જોડાવાનું છે. ક્લિયર છે? ચલો તો શરૂઆત કરી દઈએ આપણે ધોરણ 9 ગણિતની. ચલો, સૌથી પહેલો જ પ્રમેય નંબર 6.1 શું કહે છે ભાઈ? પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. અહીંયા અભિકોણો સમાન બતાવવાના છે. ચલો, સૌથી પહેલા તો તમને બધાને ખ્યાલ જ હશે, અને ના ખ્યાલ હોય તો અત્યારે મગજની અંદર ક્લિયર કરી લો. જ્યારે પણ કોઈ પણ પ્રમેય મારે સાબિત કરવાનું છે તો ત્રણ શબ્દો તમારે યાદ રાખવાના હોય. એક તો પક્ષ, સાધ્ય અને સાબિતી. આ ત્રણ શબ્દો એટલે કે આ ત્રણ પદથી આપણે પ્રમેયને સાબિત કરીશું. પક્ષની અંદર શું લખવાનું? તો જે માહિતી આપેલી છે એ માહિતી ક્યાં આવશે? પક્ષની અંદર. જે માહિતી આપણને પ્રમેયની અંદર એટલે કે સ્ટેટમેન્ટની અંદર જે માહિતી આપણને આપેલી છે એ માહિતી હંમેશા પક્ષની અંદર તમારે લખવાની. એ ગાણિતિક ફોર્મમાં લખવાની. સ્ટેટમેન્ટની અંદર તમને વર્ડ ફોર્મની અંદર આપેલી હશે, એને આપણે ગાણિતિક ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું. ક્લિયર? બીજી વસ્તુ સાધ્ય. તો સાધ્યમાં જે સાબિત કરવાનું હોય જે વસ્તુ મારે સાબિત કરવાની છે એ હંમેશા સાધ્યની અંદર આવે. શેની અંદર આવે? એ સાધ્યની અંદર આવે. અને સાબિતીની અંદર શું? તો આ જે સાબિત કરવાનું છે એ જે પ્રોસેસ છે એ બધી જ પ્રોસેસ આપણે સાબિતીની અંદર કરીશું. ક્લિયર છે? તો સ્ટેપ બાય સ્ટેપ 5 ગુણ 4 ગુણનો પ્રશ્ન છે, એની અંદર 100% એક પ્રમેય હશે ને હશે. તમે બોર્ડની પરીક્ષાની અંદર જોશો તો પણ પ્રમેય પૂછાય છે. તો આની અંદર 5 ગુણ અને 4 ગુણની અંદર ધોરણ 9 અને ધોરણ 10 આ બંનેમાંથી એક પ્રમેય 100% હશે. ક્લિયર? તો તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. તો હવે આપણે પ્રમેયની સાબિતી જોઈએ. ચલો, સૌથી પહેલા શું કહે છે? પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. પરસ્પર છેદતી બે રેખાઓ. ચલો આપણે સૌથી પહેલા આકૃતિ બનાવી દઈએ. ચલો, અહીંયા મેં બે રેખાઓ બનાવી દીધી, બંનેના નામ આપી દઈએ. આ રેખા AB, આ રેખા CD. આ બે રેખા પરસ્પર આ બંને અભિકોણ છે, સાથે સાથે આ પણ અભિકોણ છે. એટલે કે આ અભિકોણો સમાન છે એવું મારે સાબિત કરવાનું છે. ચલો, ક્લિયર? અહીંયાથી મેં રિમૂવ કરી લીધું કે આ બંને અભિકોણો મારે ક્લિયર સાબિત કરવાનું છે. સૌથી પહેલા આકૃતિ બની ગઈ. ચલો, હવે આકૃતિ બન્યા પછી સૌથી પહેલું કામ તો પક્ષ. ચલો આપણે પેન બદલી લઈએ. પક્ષમાં મેં શું કીધું? તો જે વસ્તુ આપેલી છે એ શું આપેલી છે? તો પરસ્પર છેદતી બે રેખાઓ. તો પરસ્પર છેદતી બે રેખાઓ એ કઈ છે? AB અને CD. તો લખીશું અહીં બે રેખાઓ. કઈ રેખા?
પરસ્પર O બિંદુમાં છેદે છે. અહીંયા આપણે એને ગાણિતિક સ્વરૂપમાં પક્ષની અંદર લખી દીધું કે બે રેખાઓ, રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે. અને એના પછી સાધ્ય, તો સાધ્યની અંદર શું લખવાનું છે? સાબિત કરવાનું. સાબિત શું કરવાનું છે? કે બનતા અભિકોણો સમાન હોય છે. અભિકોણો કયા? AOD અને BOC. અને બીજો અભિકોણ AOC અને BOD. તો ચલો લખી લઈએ. AOC બરાબર આ ખૂણો AOC અને બીજો સામેનો ખૂણો આ BOD, ખૂણો BOD. અને બીજો અભિકોણ AOD બરાબર ખૂણો BOC. આ બંને અભિકોણો એકબીજાને સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. ચલો તો હવે સાબિતીમાં જઈએ. તો યાદ રાખવાનું તમારે અહીંયા શું યાદ રાખવાનું? તો જ્યારે પરસ્પર છેદતી બે રેખાથી અભિકોણ સમાન સાબિત કરવાના હોય તો શેનો ઉપયોગ કરવાનો? તો રૈખિક જોડનો ઉપયોગ કરવાનો. રૈખિક જોડ કે જેમાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બંને કિરણો કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય. તો આ બંને ખૂણા એકબીજાના રૈખિક જોડ બને છે. આ રૈખિક જોડથી આપણે આખો પ્રમેય સાબિત કરીશું. જુઓ અહીંયા સૌથી પહેલા તો આ લીટી જુઓ, રેખા AB અને આ કિરણ OCથી બનતા આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડ છે. કેવા છે? આ બંને રૈખિક જોડ છે. એના પછી જુઓ આ બંને ખૂણા લો તો આ બંને પણ કેવા છે? રૈખિક જોડ છે. આ રેખા CD લઉં અને કિરણ OA લઉં તો આ બંને ખૂણા પણ કેવા છે? રૈખિક જોડ છે. એટલે આપણે કોઈ બી રેખાને કોઈ બીજી સાઈડથી લઈ અને આપણે રૈખિક જોડ સાબિત બતાવી શકીએ છીએ. ચલો તો સૌથી પહેલા હું ખૂણા લઈશ, આ બંને ખૂણા લઈશ. તો જુઓ અહીંયા આકૃતિમાં ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180°. કેમ 180°? તો રૈખિક જોડનો સરવાળો કેટલો થાય? 180° થાય. કારણ કે પૂરક એટલા માટે અહીંયા કારણ બતાવી દેવાનું. રૈખિક જોડ. ચલો બીજા કયા બે ખૂણા લઈએ? આ બે ખૂણા લઈએ, AOD અને BOD ખૂણો. ચલો આને પરિણામ 1 આપી દઈએ. આ થઈ ગયું આપણું પરિણામ 1. અને બીજો ખૂણો AOD પ્લસ ખૂણો BOD બરાબર 180°. આ પણ કેવા છે? રૈખિક જોડ છે. તમે કોઈ પણ લઈ શકો, સાબિત થઈ જવાનું છે કે કોઈ. ચલો આ થઈ ગયું પરિણામ 2. મેં કયા લીધા? પહેલા આ બે રૈખિક જોડ લીધા, આ બે રૈખિક જોડ લીધા. પરિણામ 1 અને 2. જો પરિણામ 1 અને 2 માં જમણી બાજુ બંનેની કેવી છે? સમાન છે. તો ડાબી બાજુ ઓટોમેટિકલી કેવી થઈ જાય? સમાન થઈ જાય. તો આપણે પરિણામ 1 અને 2 ને સરખાવી શકીએ. તો આપણે લખીએ કે ભાઈ પરિણામ 1 અને 2 ને સરખાવતા. પરિણામ 1 અને 2 ને સરખાવીએ તો શું થશે? એની ડાબી બાજુ, જમણી બાજુ તો સરખી જ છે તો ડાબી બાજુ પણ સમાન થાય. AOC પ્લસ AOD ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર બીજું પરિણામ AOD વત્તા BOD. AOD વત્તા BOD. જો AOD બંને બાજુથી કેન્સલ તો શું બચ્યું? અહીંયા માત્ર AOC બરાબર BOD જે આપણે સાબિત કરવાનું હતું. જો AOC બરાબર BOD સાબિત થઈ ગયું. પહેલું ક્લિયર? પહેલું સાબિત થઈ ગયું. ચલો બીજું કેવી રીતે કરશું? AOD અને BOC. તો ફરી આ બધી જ પ્રોસેસ કરવા જવાનું નહીં, ડાયરેક્ટ જ લખી દેવાનું કે તેવી જ રીતે AOD અને BOC પણ સાબિત થાય છે. કેમ? તમે હવે આ બંને ખૂણા અને આ બંને રૈખિક જોડ લેશો, આ બંને રૈખિક જોડ અને આ બંને રૈખિક જોડ લઉં તો એ 3 અને 4 પરિણામ મળે અને એ 3 અને 4 પરિણામને ફરી સરખાવીશું તો પાછું આપણને આ ખૂણા સાબિત થઈ જવાના છે. એટલે કે ફરી એ પ્રોસેસ કરવા જવાની નહીં, ડાયરેક્ટ જ લખી લેવાનું. શું લખી લેવાનું? તે જ રીતે કયા ખૂણા છે? AOD બરાબર BOC
ખૂણો AOD બરાબર ખૂણો BOC જે સાબિત થાય છે ક્લિયર એકદમ ઈઝી પ્રમેય હતું બસ ખાલી તમારે એકવાર સમજી લેવાનું છે ક્લિયર છે અહીંયાથી તો પ્રમેય 6.1 આપણે પહેલો પૂરો કર્યો ચલો નેક્સ્ટ આગળના પ્રમેયની ચર્ચા કરીએ એ પહેલા તમને કહી દઉં કે જે પણ મિત્રો ટાટ મેન્સની તૈયારી કરે છે તો આપણી ક્યુસર એપ્લિકેશન ઉપર ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન માટે પદ્ધતિશાસ્ત્રની ઈ-બુક્સ જેની અંદર બધા જ ટોપિક્સ અને એ ટોપિક્સની અંદરથી 5 ગુણનો પ્રશ્ન કેવી રીતે બને 4 ગુણનો પ્રશ્ન કેવી રીતે બને એ પ્રશ્નો સાથે સાથે એના જવાબો આપણે એની અંદર આપેલા છે અને કન્ટેન્ટની પ્રશ્ન બેંક પણ આપેલી છે કે વિજ્ઞાનની અંદર હોય તો વિજ્ઞાનમાં પહેલા પ્રકરણમાં ધોરણ 9નું પહેલું પ્રકરણ છે તો એની અંદર 5 ગુણના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે 4 ગુણના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે સાથે સાથે એના જવાબો પણ આપણે આપેલા છે તો આ ઈ બુક્સની અંદર અવેલેબલ છે અત્યારે ઓફર શરૂ છે તો તમે વિઝિટ કરી અને જેને પણ તૈયારીમાં પ્રેક્ટિસ કરવા માટે જોઈતી હોય તો તમે એકવાર વિઝિટ કરી શકો છો ક્લિયર ચલો નેક્સ્ટ પ્રમેય 7.1 જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે એ આપણે સાબિત કરવાનું છે આ પ્રમેય ચોપડીની અંદર આપેલો છે એની અંદર ઘણી વાર વિકલ્પ 1 વિકલ્પ 2 વિકલ્પ 3 આ બધું જ આપેલું છે એ બધું જ જોવા જવાનું નહીં અહીંયા જે આપેલું છે એના ઉપરથી સીધું આ પ્રમેય સાબિત થશે આ એકદમ ઈઝીમાં ઈઝી પ્રમેય કહી શકાય આ પ્રમેય કદાચ પૂછવાની સંભાવનાઓ પણ નહીવત છે પણ એકદમ ઈઝી પ્રમેય કહી શકાય જો શું કહે છે ભાઈ જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ આનો જ ઉપયોગ કરી અને આ બંને ત્રિકોણો હું એકરૂપ બતાવીશ આનો જ ઉપયોગ કરી અને આ બંને ત્રિકોણો હું એકરૂપ બતાવીશ કેવી રીતે જો તો સૌથી પહેલા બે ત્રિકોણો બનાવી દઈએ આપણે મિનિટ બીજો ત્રિકોણ ચાલો આપણે બે ત્રિકોણ બનાવી દીધા ત્રિકોણનું નામકરણ કરી લઈએ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ચાલો બે ત્રિકોણ બનાવી દીધા હવે શું કહે છે ભાઈ કે જો એક ત્રિકોણના બે ખૂણા અને એની અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો અહીંયા બે ખૂણા અને અંતર્ગત બાજુ દાખલા તરીકે જો હું આ ખૂણો લઉં છું એક અને એક આ ખૂણો અહીંયા લઉં છું આ બે ખૂણા તો એની અંતર્ગત બાજુ કઈ થશે આ નીચેવાળી થશે આ બે ખૂણા લઉં ખૂણો A અને ખૂણો B તો એની અંતર્ગત બાજુ કઈ થશે તો આ બંનેને સમાવતી હોય એ બાજુ થશે તો એના આધારે જ આપણે આખો પ્રમેય સાબિત કરવાના છીએ જો ચાલો તો સૌથી પહેલા પક્ષની અંદર આપેલું છે લખી આપેલું છે પક્ષની અંદર તો બે ખૂણા અને અંતર્ગત બાજુઓ સમાન છે એવું આપણને કીધું છે તેને ગાણિતિક ભાષામાં આપણે લખી દઈએ આપણે લઈએ છીએ આ ખૂણા એક ખૂણો B ખૂણો C અને એની અંતર્ગત બાજુ BC આની અંદર પણ લઈશ ખૂણો E ખૂણો F અને એની અંતર્ગત બાજુ EF ચલો ક્લિયર તો અહીં આકૃતિમાં ખૂણો B એટલે કે ખૂણો ABC ખૂણો ABC બરાબર એના અંતર્ગત ખૂણો કયો છે તો ખૂણો DEF એના અનુરૂપ ખૂણો કયો છે ખૂણો DEF આના અનુરૂપ બીજા ત્રિકોણની અંદર ખૂણો કયો છે DEF એ સમાન છે તો આપણે પછી ખૂણો કયો તો ખૂણો ACB બરાબર એના અંતર્ગત આ બાજુ ખૂણો કયો DFE ખૂણો DFE તથા બાજુ કઈ BC અને આમાં EF BC બરાબર EF આપેલ છે ક્લિયર પક્ષ ક્લિયર થઈ ગયું તમને કે જે વસ્તુ આપી છે
એને મેં ગાણિતિક ભાષામાં પક્ષની અંદર લખી દીધી. ચલો એના પછી સાધ્ય. સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. બંને ત્રિકોણો કે ભાઈ ત્રિકોણ એબીસી એકરૂપ ડીઈ આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે એવું મારે સાબિત કરવાનું છે. સાબિતીની અંદર ચલો હવે સાબિત કરીએ તો એકદમ ઈઝી સાબિતી છે. ચલો આકૃતિ પરથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે આ બંને માટે વિચારીએ તો બાજુ ખૂણો બાજુ આ ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂબ આખું શરત લાગુ પડે. તો આપણે લખવું પડશે પહેલો ખૂણો કયો? તો ખૂણો એ બી સી બરાબર ખૂણો ડીઈએફ. બીસી બરાબર ઈએફ. આ પણ આપણને પક્ષની અંદર આપેલું છે. અને ત્રીજો ખૂણો કયો? ખૂણો એસીબી બરાબર ખૂણો ડીએફઈ. આ પણ આપણને પક્ષમાં આપેલું છે. તો જો અહીંયા ખૂણો બાજુ ખૂણો તો કઈ શરત? ખૂબ આખું શરતના આધારે આ બધા ત્રિકોણો કેવા એકરૂપ છે. સાબિત થઈ ગયું. ધેટ્સ ઇટ. એકદમ ઈઝી ક્વેશ્ચન હતો એટલે ઈઝી લખી લઈએ હવે ખાલી ઔપચારિક કે કઈ શરત? તો ખૂબ આખું શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ સાબિત થાય છે. ક્લિયર? એકદમ ઈઝી પ્રમેય હતું 7.1. ચલો નેક્સ્ટ પ્રમેય 7. અને આ પ્રમેયને હું ધોરણ 9 ની દ્રષ્ટિએ કે ધોરણ 9 માંથી જો મારે પ્રમેય પૂછવો હોય અથવા તો ધોરણ 9 માંથી જો સારામાં સારો પૂછાઈ શકે એવો પ્રમેય હોય તો એ છે પ્રમેય 7.2. એટલે આ પ્રમેય તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે કેવો છે? આઈએમપી છે. પરીક્ષાની અંદર પૂછાવો હોય તો 5 ગુણની અંદર પૂછાઈ શકે છે, 4 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે. ક્લિયર? ચલો તો પ્રમેય 7.2 શું કહે છે ભાઈ? સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે એ આપણે સાબિત કરવાનું છે. સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય અને ત્રીજી બાજુ અલગ હોય એ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો જે બે બાજુ સમાન છે એના સામસામેના ખૂણા સમાન છે આ મારે સાબિત કરવાનું છે. તો ચલો સૌથી પહેલા આકૃતિ બનાવી દઈએ આપણે. ચલો આ ત્રિકોણ આપણો સમદ્વિબાજુ ત્રિકોણ આપણે નામ નિર્દેશ કરીએ ત્રિકોણ એબીસી. એની અંદર આપણે સમદ્વિબાજુ લીધું એટલે કે આ એબી અને એસી કેવા છે? સમાન છે. આપણે એવું ધારણા કરી લઈએ કે ભાઈ એબી અને એસી સમાન છે સમદ્વિબાજુ ત્રિકોણની અંદર. તો એની સામેના ખૂણા તો એબી ની સામેનો ખૂણો કયો? ખૂણો સી. એસી ની સામેનો ખૂણો કયો? ખૂણો બી. આ બંને ખૂણા કેવા છે? સમાન છે એવું મારે સાબિત કરવાનું છે. એવું મારે સાબિત કરવાનું થાય છે. તો ચલો સૌથી પહેલા પક્ષની અંદર જે આપેલું છે લખી લઈએ. પક્ષમાં શું આપેલું છે? આકૃતિ પરથી સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી માં સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુઓ સમાન આપેલી છે? તો એબી અને એસી. તો એબી બરાબર એસી સાધ્યની અંદર. તો સાધ્યની અંદર આપણે સાબિત કરવાનું છે કે ખૂણો એબીસી અને ખૂણો એસીબી કેવા છે? સમાન છે. તો આપણે લખી લઈએ ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી.
બી. આ બંને ખૂણા કેવા છે? સમાન છે એવું મારે સાબિત કરવાનું છે. ચલો ક્લિયર. તો અહીંયા આ બંને સાબિત કરવા માટે મારે એક વસ્તુ કરવી પડશે. શું કરવું પડશે? તો આ જે ત્રિકોણ છે એમાં BC ઉપર જે સમાન બાજુ નથી, સમાન બાજુ સિવાયની જે બાજુ છે ત્રીજી બાજુ, એના ઉપર એ માંથી લંબ દ્વિભાજક બનાવીશ. શું કરીશ? આમાંથી લંબ દ્વિભાજક બનાવીશ. એમાંથી લંબ દ્વિભાજક બનાવીશ. એમ લંબ દ્વિભાજક થશે એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? સમાન થશે. અને અહીંયા બે ત્રિકોણ બની ગયા. કયા? ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC. અહીંયા બે ત્રિકોણ બની ગયા, ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC. આ બે ત્રિકોણ બની ગયા. ચલો તો અહીંયા સાબિતીમાં એ બંનેનો ઉપયોગ કરી અને આ ખૂણા સાબિત કરીશું. હવે ચલો સાબિતીમાં બિંદુ A માંથી BC ઉપર લંબ દ્વિભાજક અથવા તો દ્વિભાજક લખી શકો તમે. લંબ દ્વિભાજક ના લખો અને દ્વિભાજક લખશો તો પણ ચાલશે. દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરે છે. દ્વિભાજક AM દોરતા. AM દોરીએ તો બે ત્રિકોણો બને. કયા ત્રિકોણ? AMB અને AMC. એના માટે પણ એ પહેલા લખી લઈએ આપણે. દોરતા કયા બે ખૂણા સમાન થશે? આ બંને ખૂણા. તો ખૂણો AMB, ખૂણો AMB બરાબર ખૂણો AMC, ખૂણો AMC. આ ખૂણા સમાન થશે. હવે બે ત્રિકોણ માટે આપણે વિચારીએ. જો ત્રિકોણ AMB, ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC માટે. AMC માટે જો આની અંદર શું થઈ શકે છે? સૌથી પહેલા તો AB અને AC આ બંને બાજુઓ સમાન છે. તો બાજુ આ ખૂણા હમણાં જ આપણે બતાવ્યા કે ભાઈ દ્વિભાજક છે એટલે બંને ખૂણા કેવા હશે? સમાન હશે. અને આ જે AM છે એ કોમન બાજુ છે જે બંનેની અંદર આવે છે, એટલે કે બંનેની અંદર એનું માપ કેવું હોય? સમાન હોય. તો બાજુ ખૂણો બાજુ. કઈ શરત? બાજુ ખૂણો બાજુ. બા ખૂબા શરતના આધારે આ બંને ત્રિકોણ આપણે એકરૂપ બતાવી દઈએ. બંને ત્રિકોણ એકરૂપ બતાવી દઈએ તો એના અનુરૂપ અંગો પણ એકરૂપ હોય, એટલે કે સરખા હોય. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે તો CPCT થી corresponding parts of congruent triangle CPCT ના આધારે આપણે કહી શકીએ કે ખૂણો B અને ખૂણો C કેવા છે? સમાન છે. તો આપણે લખીએ ચલો કે અહીં AB બરાબર AC ઓલરેડી પક્ષમાં આપેલું છે. પછી ખૂણો કયો? તો ખૂણો AMB બરાબર ખૂણો AMC. શું છે આ? તો આ દ્વિભાજક છે માટે આ બંને કેવા છે? સરખા છે. અને ત્રીજી બાજુ AM કેવી છે? સામાન્ય બાજુ છે. તો જો અહીંયા બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. બા ખૂબા શરતના આધારે માટે બા ખૂબા પ્રમાણે, બા ખૂબા શરત પ્રમાણે બંને ત્રિકોણો, ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC કેવા છે? એકરૂપ છે. ત્રિકોણ AMB એકરૂપ, ત્રિકોણ AMC. જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો એમના અનુરૂપ અંગો, એટલે કે આ ત્રિકોણની અંદર ખૂણો B આવે છે અને આ ત્રિકોણની અંદર ખૂણો C આવે છે, એટલે કે આપણે ABM કહીએ તો ABC કહીએ. આ ખૂણો તો અંદર જ આવે છે, એને અથવા તો C સુધી લઈ જઈએ કોઈ ફરક પડે નહીં. આને પણ ખૂણો ACM કહીએ અથવા તો ACB કહીએ. આ ખૂણો તો બંને એની અંદર જ આવે છે. તો આપણે કહી શકીએ કે માટે CPCT પ્રમાણે ખૂણો ABC અને ખૂણો ACB કેવા છે? સમાન છે. તો એકરૂપ છે માટે ખૂણો AC બરાબર ખૂણો ACB. કયા કારણથી? તો CPCT મુજબ. તમે ભણેલા છો, કન્ટેન્ટ તમે બધાએ પાવરફુલ તૈયાર કરેલું છે, એટલે CPCT શું છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. ક્લિયર છે? તો અહીંયાથી પ્રમેય સાબિત થઈ ગયું. અને હું કહું છું કે આ પ્રમેય મોસ્ટ IMP પ્રમેય છે. જો પૂછવો હોય ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદરથી
પ્રમેય પૂછવો હોય તો આ પ્રમેય પૂછાઈ શકે એવો છે. ક્લિયર છે અહીંયાથી તમને? ચલો 7.1 7.2 પ્રમેય આપણે ક્લિયર કર્યા. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે તો પ્રમેય 8.1. પ્રમેય 8.1 શું કહે છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરેલી છે. તો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દઈએ. ચલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે અહીંયા બનાવી દીધો. એનો એક વિકર્ણ, તો આ એક વિકર્ણ દોરી દઈએ એનું. ઓકે, ચલો નામ આપી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી અને ડી અને એનો વિકર્ણ એસી. ચલો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો અને એનો વિકર્ણ એસી. સાબિત શું કરવાનું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ એટલે કે એક વિકર્ણ એનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એવું મારે સાબિત કરવાનું છે. એટલે કે આ બે ત્રિકોણો એકરૂપ બતાવવાના છે મારે. ક્લિયર? ચલો સૌથી પહેલા પક્ષની અંદર જે આપ્યું છે લખી લઈએ. પક્ષ શું આપેલું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC છે આપણને આપેલું છે. સાબિત શું કરવાનું છે? તો સાધ્ય જે સાબિત કરવાનું હોય તો બંને ત્રિકોણો એકરૂપ છે તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC એકરૂપ બતાવવાના છે. એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADC આ બંને ત્રિકોણો કેવા બતાવવાના છે? મારે એકરૂપ બતાવવાના છે. ચલો સાબિતીની અંદર શું કરીશું? તો આ બંને ત્રિકોણ માટે વિચારીએ તો ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC, ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC માટે જો અહીંયા આ બંને સમાંતર બાજુ છે BC અને AD અને આ એની એક છેદિકા છે એવું આપણે માનીએ તો શું થાય? આ એની એક છેદિકા છે તો આ બે ખૂણા, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને ખૂણા કેવા થશે? યુગ્મકોણ. કેવા થશે? યુગ્મકોણ. એ જ રીતે જો અહીંયા આ AB અને CD આ બંને બાજુ સમાંતર અને એની છેદિકા CD છે તો આ બંને ખૂણા જુઓ, આ ખૂણો અને આ ખૂણો કયો આકાર બને છે? Z આકાર બને છે. આમ આ જ રીતે આનો પણ Z આકાર બને છે તો આ પણ કેવા છે? યુગ્મકોણ છે. અને યુગ્મકોણ હોય તો એ બંને કેવા હોય? સમાન હોય. તો આ બંને ખૂણા, આ ખૂણો અને આ ખૂણો યુગ્મકોણ. આ બાજુ કેવી છે? એની સામાન્ય, બંને ત્રિકોણોની અંદર આવે છે માટે એ સામાન્ય બાજુ આપણે લઈએ. તો ખૂણો બાજુ ખૂણો ખૂ બા ખૂ શરતના આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. ક્લિયર? બસ હવે લખવાનું છે. તો સૌથી પહેલા લખીએ આ બંને BAC ખૂણો BAC બરાબર ખૂણો કયો? DCA. ખૂણો DCA કેવા છે? આ યુગ્મકોણ. પછી બાજુ કઈ? AC. તો AC બરાબર AC બંને ત્રિકોણની અંદર આવે છે કે સામાન્ય બાજુ. અને DAC આ ખૂણો અને બીજો ખૂણો કયો? BCA એટલે કે આ ખૂણો. તો ખૂણો BCA કારણ કે પહેલા આ ત્રિકોણ માટે લખીએ છીએ એટલે આપણે, અને પછી DAC આ થાય નહીં, ખાસ યાદ રાખવાનું તમારે યુગ્મકોણ. તો અહીંયા જો ખૂણો બાજુ ખૂણો તો આપણે કહી શકીએ કે માટે ખૂ બા ખૂ શરત પ્રમાણે બંને ત્રિકોણ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADC જે સાબિત થાય છે. ક્લિયર? ઘણા બધા લોકો કહે છે કે સાહેબ 5 માર્ક્સની અંદર આટલો થોડો પૂછાય, પણ 5 માર્ક્સની અંદર ગણિતની અંદર લેન્થ માપવામાં આવતી નથી. ગણિતની અંદર સમજણ માપવામાં આવે છે.
આ જે સ્ટેટમેન્ટ છે એને સાબિત કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો, આ સમજણ તમારામાં કેટલી છે એ ચેક કરવા માટે આ દાખલો 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. પ્રમેય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની આ સામસામેની બાજુઓ સમાન છે એવું મારે સાબિત કરવાનું છે. આ બેઠો પ્રમેય 8.1 જ છે. બસ આટલે સુધી તો લખવાનું જ છે. આ બધું જ લખવાનું છે. ખાલી છેલ્લે શું લખવાનું કે સીપીસીટી પ્રમાણે એડી અને બીસી સમાન છે એવું કહી શકીએ. જો અહીંયા મેં એવું કીધું કે ભાઈ એબીસી એકરૂપ એડીસી, એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીસી આ બંને એકરૂપ છે, તેના અનુરૂપ અંગો પણ કેવા હોય? સમાન હોય. તો આ જુઓ AB અને BC આની અંદર છે AD અને BC, તો આ BC અને AD. એ જ રીતે AB અને CD, તો AB અને CD. તો શું કરવાનું? આ બધું જ બેઠું લખી લેવાનું. માત્ર ને માત્ર નીચે લખવાનું કે સીપીસીટી પ્રમાણે AD બરાબર BC અને AB બરાબર CD. આ સેમ ટુ સેમ પ્રમેય 8.2 થશે. ક્લિયર? ચલો તો ફટાફટ લખી લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ, એ ચતુષ્કોણનો એક વિકર્ણ આપણે AC, નામ આપી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને એનો વિકર્ણ શું થશે? એનો વિકર્ણ AC. ક્લિયર? ચલો તો અહીંયા પક્ષમાં શું? તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC છે. સાબિત શું કરવાનું છે? ખાલી અહીંયા સાધ્ય જ બદલાશે. અહીંયા ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનો હતો, અહીંયા એની સામસામેની બાજુઓ સમાન છે એ સાબિત કરવાનું છે. એટલે કે ભાઈ AD બરાબર BC અને AB બરાબર CD. સાબિતી સેમ ટુ સેમ રહેશે. સાબિતીમાં શું થશે? ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC માટે શું થશે? પહેલા તો ખૂણો B, ચલો આની અંદર પહેલા કયું લીધું હતું? BAC લીધું હતું. ચલો તો BAC બરાબર DCA, ખૂણો DCA કેવા છે? યુગ્મ કોણ. પછી AC બરાબર AC સામાન્ય બાજુ, અને એના પછી આ બંને ખૂણા લીધા, એના પછી આ બંને ખૂણા, તો BCA બરાબર ખૂણો DAC કેવા છે? યુગ્મ કોણ છે માટે ખૂબાખૂ પ્રમાણે શું થશે? ખૂબાખૂ શરત પ્રમાણે ત્રિકોણ ABC ત્રિકોણ ADC અને ત્રિકોણો એકરૂપ હોય. હવે નેક્સ્ટ આટલા સુધીનો પ્રમેય તો આપણો અગાઉનો છે એ જ પ્રમેય છે, પણ નેક્સ્ટ આ સમાન બાજુઓ સાબિત કરવા માટે એક લાઈન લખવી પડશે તમારે કે માટે AB બરાબર CD અને AD બરાબર BC. કેમ? તો સીપીસીટી મુજબ, અને જે આપણે સાબિત થાય છે આપણે સાબિત કરી દીધું. ક્લિયર? 8.1 8.2 સેમ જ છે. બસ 8.2 ની અંદર નીચે ખાલી આટલું સ્ટેટમેન્ટ તમારે એડ કરવાનું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રમેય 9.1 શું કહે છે ભાઈ? વર્તુળની જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. વર્તુળની બે જીવાઓ છે એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે એવું મારે સાબિત કરવાનું છે. એકદમ ઈઝી પ્રમેય છે. બસ સમજશો એટલે તમને ક્લિયર થઈ જશે. જો આ છે આપણું વર્તુળ, ઓ કેન્દ્રિત વર્તુળ લીધું આપણે. એ વર્તુળ બે જીવાઓ છે. એક જીવા
AB અને બીજી જીવા CD. આપણું ઓ કેન્દ્રિત વર્તુળ, એમાં જીવા AB અને જીવા CD. ચલો આ બંને જીવાઓ છે. શું કહે છે ભાઈ? આ બંને જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. અહીંયા એક સ્ટેપ લખવાનું રહી ગયેલું છે. અહીંયા વર્તુળની સમાન જીવાઓ, અહીંયા સ્ટેટમેન્ટની અંદર ટાઈપિંગમાં ભૂલ છે, તો વર્તુળની સમાન જીવાઓ આવે. શું આવે? વર્તુળની સમાન જીવાઓ. એટલે કે આ બંને સમાન જીવાઓ છે એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો બનાવે છે. તો સૌથી પહેલા તો કેન્દ્ર આગળ આપણે એક ખૂણો બનાવી દઈએ. એટલે એ માટે આપણે ત્રિજ્યાઓ લઈશું. આ જુઓ, આ શું થશે? આ OA ત્રિજ્યા, એ જ રીતે OB ત્રિજ્યા, એ જ રીતે OC પણ ત્રિજ્યા અને એ જ રીતે OD પણ ત્રિજ્યા થશે. તો અહીંયા બે ખૂણા બને છે. અહીંયા બે ખૂણા બને છે, એક ખૂણો AOB અને એક ખૂણો COD. તો આ બંને ખૂણા સમાન છે એવું સાબિત કરવાનું છે. આપણને કહી દીધું છે કે બે સમાન જીવાઓ AB અને CD આપેલી છે. તો ચલો સૌથી પહેલા લખીશું પક્ષ. તો પક્ષની અંદર શું આવશે? તો O કેન્દ્રિત વર્તુળ, સમાન જીવાઓ AB અને CD આપેલ છે. AB અને CD આપેલ છે માટે AB બરાબર CD આવું આપણને આપી દીધેલું છે. સાધ્યની અંદર શું લખીશું? તો આ બંને સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો બનાવે છે. એટલે કે AOB અને COD સમાન છે. તો ખૂણો AOB બરાબર ખૂણો COD. આ બંને સમાન છે એવું મારે સાબિત કરવાનું છે. ચલો તો અહીંયા સાબિતી એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આ પણ સૌથી પહેલા બંને ત્રિકોણ માટે વિચારીએ. ત્રિકોણ AOB અને COD માટે, A અને ત્રિકોણ COD માટે શું થશે? અહીંયા જુઓ, આ બંને સમાન જીવાઓ એટલે કે બંનેના માપ સમાન. આ જો વર્તુળની ત્રિજ્યા OA, વર્તુળની ત્રિજ્યા OD, વર્તુળની ત્રિજ્યા OB, વર્તુળની ત્રિજ્યા OC. આ બધી વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય? સમાન હોય. તો આપણે બાજુ 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 શરત પ્રમાણે આ બંને ત્રિકોણોને એકરૂપ બતાવી દઈએ. જો બંને ત્રિકોણો એકરૂપ છે તો એના અનુરૂપ અંગો એટલે કે એના બંને ખૂણા પણ કેવા હોય? સમાન હોય. બસ આટલું જ કરવાનું છે. ઇઝી સાબિત થઈ જશે અહીંયાથી. ચલો જોઈએ. તો સૌથી પહેલા લખીશું, શું લખીશું? AB બરાબર CD. AB બરાબર CD. કેમ? તો પક્ષની અંદર આપેલું છે આપણને એટલે. પછી OA બરાબર OD. શું છે આ? એની ત્રિજ્યાઓ છે. એના પછી OB બરાબર OC. આ પણ શું છે? એની ત્રિજ્યાઓ છે. તો અહીંયા બાજુ 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 માટે શરત મુજબ શું થશે? બંને ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. જો બંને ત્રિકોણો એકરૂપ હોય, તો એના અનુરૂપ અંગો પણ કેવા થાય? સમાન થાય. તો એના અનુરૂપ અંગોમાં બંને ખૂણા છે, ખૂણો AOB અને ખૂણો COD. તો માટે ખૂણો AOB બરાબર ખૂણો COD. કેમ? તો CPCT જે સાબિત થાય છે. ક્લિયર? બે ત્રિકોણો એકરૂપ બતાવ્યા તો એના અનુરૂપ અંગો CPCT મુજબ બંને ખૂણા AOB અને COD આપણે જે સાબિત કરવાનું હતું એ બંને સમાન છે એવું આપણે કહી શકીએ. એકદમ ઈઝી પ્રશ્ન હતો. ચલો નેક્સ્ટ પ્રમેય 9.2. જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવાઓ સમાન છે. એક્ઝેક્ટ 9.1 પ્રમેયનું પ્રતિપ્રમેય છે, એનાથી ઉલટું છે.
પેલાની અંદર શું આપેલું હતું? તો બંને જીવાઓ સમાન હતી અને કેન્દ્ર આગળ સમાન ખૂણો બનાવતી હતી, એ ખૂણાઓ સાબિત કરવાના હતા. આની અંદર બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો બનાવે છે, સમાન ખૂણા છે, એ ખૂણાઓ પરથી બંને જીવાઓ સમાન છે એવું મારે સાબિત કરવાનું છે. તો આ પણ એકદમ ઈઝી છે, સાબિત થઈ જશે હમણાં જ. જો ઓ કેન્દ્રિત આપણું વર્તુળ, આ વર્તુળની બે જીવાઓ કે જે અત્યારે સમાન નથી, આપણે સમાન સાબિત કરીશું. AB અને CD કેવી છે? AB અને CD. ચલો, ઓ કેન્દ્રિત વર્તુળ, એની ત્રિજ્યાઓ કઈ ત્રિજ્યા થશે? OA, OB, એ જ રીતે આ બાજુ OC અને OD. આકૃતિ બની ગઈ, નામ આપી દઈશું ABCD. ક્લિયર? ચલો, શું આપેલું છે અહીંયા આપણને કે ભાઈ જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણોઆંતરે, એટલે કે આ બંને ખૂણા સમાન છે એવું આપી દીધેલું છે અને સાબિત કરવાનું છે કે આ બંને જીવાઓ કેવી છે? સમાન છે. તો એકદમ ઈઝી સાબિત થઈ જશે. કેવી રીતે? જો અહીંયા OA કેવી છે? ત્રિજ્યા, આ ખૂણો સમાન, OB કેવી છે? ત્રિજ્યા. તો આ બે ત્રિજ્યાઓ સમાન હોય અને વચ્ચેનો ખૂણો એટલે કે બાજુ ખૂણો બાજુ, એ જ રીતે આમાં પણ બાજુ ખૂણો બાજુ, બા ખૂ બા શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ સાબિત થશે અને ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો હમણાં CPCT મુજબ આપણે સાબિત કર્યું એવી જ રીતે અહીંયા પણ AB અને CD કેવા છે? એના અંગો છે અને એ બંને પણ કેવા હોય? સમાન હોય. ક્લિયર? એકદમ ઈઝી છે. ચલો, સૌથી પહેલા પક્ષ, તો O કેન્દ્રિત વર્તુળમાં, O કેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ O કેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ AB અને CD કેન્દ્ર આગળ આંતરે છે માટે સમાન ખૂણા કયા થશે? તો ખૂણો A અને ખૂણો COD. ચલો, સાધ્ય શું થશે? સાધ્યમાં સાબિત શું કરવાનું છે? તો આ બંને જીવાઓ, જીવા AB અને જીવા CD સમાન છે એવું મારે બંને ત્રિકોણ માટે વિચારે. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે સૌથી પહેલા તો OA બરાબર OD, OA બરાબર OD શું છે? આ વર્તુળની ત્રિજ્યાઓ. પછી બંને ખૂણા, તો ખૂણો AOB અને ખૂણો COD આ સમાન છે, આવું પક્ષમાં આપણને કહ્યું છે. અને બીજી ત્રિજ્યા OB અને આ બાજુ OC કેવી છે? વર્તુળની ત્રિજ્યાઓ. તો અહીંયા જો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બા ખૂ બા શરત પ્રમાણે, બા ખૂ બા શરત પ્રમાણે, બા ખૂ બા શરત પ્રમાણે શું થશે? ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો પણ કેવા હોય? એકરૂપ હોય. તો માટે AB બરાબર CD. કેમ? તો CPCT મુજબ આ બંને સમાન થશે, જે આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થાય છે, જે સાબિત થાય છે. ક્લિયર? એકદમ ઈઝી પ્રમેય હતો. આ પણ 9.1 આવડે એટલે 9.2 ઓટોમેટિક આવડી જાય. ચલો, તો અહીંયા ધોરણ 9 ની અંદર આવતા જેટલા પણ પ્રમેયો હતા આ બધા જ પ્રમેયો આપણે પૂરા કર્યા. આવી જ રીતે પરીક્ષા સુધી આપણે મળતા રહેશું. પરીક્ષા સુધી તમને ગણિત અને વિજ્ઞાનની અંદર જેટલું પણ રિવિઝન કરવાની જરૂર છે એ બધા જ પ્રશ્નોનું રિવિઝન આપણે કરીશું.
તમારે શું કરવાનું છે, તો નવા હોય તો ચેનલ સાથે જોડાઈ જવાનું છે, એક લાઇક આપી દેવાની છે. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.